તો આ તરફ સુરતમાં નવરાત્રિમાં વિધર્મી પકડાતા હોબાળો મચ્યો છે। સુવર્ણ નવરાત્રિમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। સુરત પોલીસે વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો હતો। સુવર્ણ નવરાત્રિના આયોજકોએ માફી માંગી, બજરંગ દળ અને હિન્દુ સમાજની માફી માંગી હતી। આવતા વર્ષે વિધર્મીઓને કામે ન રાખે તેવી બાહેધરી પણ તેમણે આપી છે। તો આયોજકને બોલાવવામાં આવ્યા હતા બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા, કારણ કે તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે એક વિધર્મીને ત્યાં કામે રાખવામાં આવ્યો હતો, જેના જ કારણે બજરંગ દળના કાર્યકર્તાઓ વિધર્મીને જોઈ જતા હોબાળો મચાવ્યો હતો। ત્યારે આયોજકો પાસે તેમણે બાહેધરી લીધી છે કે આવતા વર્ષથી કોઈ પણ વિધર્મીને તેઓ કામે ન રાખે। અહીંયા આયોજકોએ તેમની માફી પણ માંગી હતી। સુરતમાં નવરાત્રિમાં વિધર્મી પકડાતા હોબાળો મચી ગયો હતો।